તો પછી અમે આણંદ પહોંચી ગયા હતા અને અમને ભૂખ લાગી હતી. તો સૌથી પહેલાં અમે જઈને પિઝા હટમાં જઈને ઓર્ડર કરી અમે જમી લીધું હતું. અને પછી બહાર નીકળ્યા અને ફરતા ફરતા ગેમ ઝોનમાં ગયા. અને ત્યાં મારા ભાઈને થોડોક ટાઈમ ગેમ રમી હતી તો એણે ગેમ્સ રમી અને મને કંટાળો હતો. હું થોડો ટાઈમ ત્યાં ફર્યો અને પછી ત્યાંથી બહાર નીકળ્યા તો ખૂબ જ ગરમી હતી. તો બપોરિયામાં અમને કોફી પીવી હતી તો અમે સ્ટારબક્સમાં ગયા અને ત્યાં જઈને અમે કોલ્ડ કોફી ઓર્ડર કરી અને પછી તે પી લીધી હતી. અને પછી અમારે બંને મૂવી જોવા જવું હતું તો પછી અમે બંને મૂવી જોવા માટે આઇનોક્સમાં ગયા હતા. તો ત્યાં જઈને જોયું કે ઓનલી 2 જ જણા હતા જે મૂવી જોવા માટે આવ્યા હતા એ પિક્ચરમાં. અને પછી અમે નીકળ્યા અને મીઠું પાન ખાતું મીઠું પાન ખાધું અને સ્વીટીનું શેમ્પૂ બી પતી ગયું હતું. તો હું અને ભાઈ ગયા અને સ્વીટી માટે શેમ્પૂ લઈ લીધું હતું અને પછી ત્યાંથી અમે ઘરે આવવા માટે નીકળી ગયા હતા. અને પછી સાંજે મારે ફેમિલી સાથે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું હતું તો હું રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. તો આજે 26મી અહીં રવિવારનો દિવસ સવારે હું 11 વાગે ઉઠ્યો. અને પછી ફ્રેશ થઈને બજારનું તો કામ હતું તો પતી આવ્યો અને પછી ઘરે આવીને મેં જમી લીધું હતું. તો આ બ્લોગ જેને ગમ્યો હોય તે કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. જય શ્રી રામ બધાને.